નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। અને આજે આપણે વાત કરીશું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એક નવી જ જાહેરાતની બહાર પાડવામાં આવેલી છે। મિત્રો, ડાયટિશિયનની પોસ્ટ પર આ નોકરીની જાહેરાત બહાર પડાયેલી છે। મિત્રો, કાયમી ભરતી છે અને આઈ થિંક હજી સુધી ક્યારેય પણ સરકારશ્રી દ્વારા ડાયટિશિયનની પોસ્ટ પર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે જાહેરાત બહાર પાડી નથી। આ પહેલી વખત જ જાહેરાત બહાર પડાયેલી છે, જે તમે ઓનલાઈન તેમાં એપ્લાય કરી શકો છો। ડાયટિશિયન વર્ગ 3માં આવશે। ટોટલ 16 જગ્યા ખાલી છે। ફોર્મ છે એ 13/1/2026થી, એટલે કે ભાઈ 13 તારીખથી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે। 26 જાન્યુઆરી 2026 સુધી તમે ઓનલાઈન અરજી કરી શકો છો। આ વિડીયોના અંદર આપણે વાત કરીશું કે ભાઈ આના અંદર કોણ અરજી કરી શકશે, શું શૈક્ષણિક લાયકાત રહેશે અને તમારું પગાર ધોરણ કેટલું રહેશે। મિત્રો, 13/1/2026થી ઓનલાઈન અરજી તમે કરી શકો છો। છેલ્લી તારીખ છે 26/1/2026। અરજી તમારે ઓનલાઈન કરવાની છે, તો વેબસાઇટ નોંધી લેશો। gssb.gujarat.gov.in ની વેબસાઇટ પર તમે છે એ ઓનલાઈન અરજી કરી શકો છો। હવે ડાયટિશિયન મિત્રો છે વર્ગ 3ની જે જાહેરાત બહાર પડાયેલી છે એમાં ટોટલ 16 જગ્યા ખાલી છે, જે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અંતર્ગત આવે છે। તેમાં મિત્રો કેટેગરી વાઇઝ આપણને જગ્યાઓ આપવામાં આવેલી છે, જેમાં બિન અનામત જનરલની 8 જગ્યા ખાલી છે। આર્થિક રીતે નબળા વર્ગ એટલે કે ભાઈ SC/BCની 1 જગ્યા ખાલી છે। અનુસૂચિત જાતિની 1 જગ્યા ખાલી છે। અનુસૂચિત જનજાતિની 2 જગ્યા ખાલી છે। અને ભાઈ સામાન્ય અને શૈક્ષણિક। ત્યારબાદ મિત્રો આપણે વાત કરીશું કે ભાઈ આ જગ્યાઓ છે એમાં દિવ્યાંગો માટે પણ 1 જગ્યા છે એ આરક્ષિત રાખવામાં આવેલી છે। મિત્રો, આગળ આપણે વાત કરીશું કે ભાઈ કેટલી ઉંમર સુધીના વય મર્યાદા છે એ આના અંદર રાખવામાં આવેલી છે। તો કે ભાઈ 18 વર્ષથી તમારી ઉંમર ઓછી ન હોવી જોઈએ અને 37 વર્ષથી તમારી ઉંમર વધારે ન હોવી જોઈએ। પણ મિત્રો, આના અંદર ઉંમરમાં પણ તમને છૂટછાટ આપવામાં આવેલી છે। સામાન્ય કેટેગરીની મહિલા ઉમેદવારોને 5 વર્ષની છૂટછાટ અપાયેલી છે। અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારોને પણ 5 વર્ષની છૂટછાટ અપાયેલી છે। મહિલાઓને 10 વર્ષ એટલે કે 45 વર્ષની ઉંમર સુધી બહેનો અરજી કરી શકે છે। દિવ્યાંગ ઉમેદવારો છે તે લોકો પણ 45 વર્ષ સુધી અરજી કરી શકે છે, એટલે કે ભાઈ મહિલા અને દિવ્યાંગ પુરુષ છે તેને 15 વર્ષની છૂટછાટ અપાઈ છે અને દિવ્યાંગ મહિલા છે તેને 20 વર્ષની છૂટછાટ અપાયેલી છે। સામાજિક જે સૈનિક છે, જે લોકો છે એ રિટાયર્ડ થયા છે અને તે લોકો એપ્લાય કરવા માંગે છે, તો તે લોકોને ઉપલી વય મર્યાદા એટલે કે 45 વર્ષ જેની વય મર્યાદા છે તેનાથી પણ એક્સ્ટ્રા 3 વર્ષ ઉમેરી અને તેમને છે એ આના અંદર છૂટછાટ મળવા પાત્ર રહેશે। હવે પગાર ધોરણની વાત કરવામાં આવે તો તમને પહેલાં 5 વર્ષ સુધી 40,800 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે। ફિક્સમાં જ્યાં સુધી તમે 5 વર્ષ નોકરી કરશો ત્યાં સુધી તમને 40,800 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે। પણ તમે જો ફૂલમાં આવી ગયા મિત્રો, તો 7મા પગાર પંચ મુજબ 35,400 ચૂકવવામાં આવશે। પણ મિત્રો, જો 8મું પગાર પંચ આવી ગયું તો આ તમારો પગાર છે એ 42,000થી 45,000 રૂપિયા સુધી થઈ શકે છે, બરોબર છે। શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો જે લોકોએ ડિગ્રી ઓફ માસ્ટર સાયન્સ ઇન હોમ સાયન્સ એટલે આના અંદર જે લોકો માસ્ટર ડિગ્રી ભણેલા છે, જે માસ્ટર ઓફ સાયન્સ કર્યું છે તે લોકો એપ્લાય કરી શકશે। ફૂડ ઇન ન્યુટ્રિશન માસ્ટરમાં કરેલું છે તે લોકો પણ એપ્લાય કરી શકશે। ન્યુટ્રિશન ઇન ડાયટ માસ્ટર એ લોકો પણ એપ્લાય કરી શકશે। ફૂડ સાયન્સ એન્ડ ન્યુટ્રિશન એ પણ એપ્લાય કરી શકશે। ફૂડ સર્વિસ એન્ડ મેનેજમેન્ટ ડાયટ એ લોકો એપ્લાય કરી શકશે અને ક્લિનિકલ ન્યુટ્રિશન એ લોકો એપ્લાય કરી શકશે। મિત્રો, હજુ એક વખત શૈક્ષણિક લાયકાત બોલી જાઉં છું તો બધા જ માસ્ટર કરેલા આમાં આપણને જણાવ્યું છે એ પ્રમાણે માસ્ટર કરેલા ઉમેદવારો આમાં એપ્લાય કરી શકશે। માસ્ટર ઓફ સાયન્સ એપ્લાય કરી શકશે। માસ્ટર ઓફ હોમ સાયન્સ એપ્લાય કરી શકશે। માસ્ટર ઓફ ફૂડ એન્ડ ન્યુટ્રિશન પણ એપ્લાય કરી શકશે। માસ્ટર ઓફ ન્યુટ્રિશન એન્ડ ડાયટ્સ એ પણ એપ્લાય કરી શકશે। માસ્ટર ઓફ ફૂડ સાયન્સ એન્ડ ન્યુટ્રિશન એ લોકો પણ એપ્લાય કરી શકે છે અને માસ્ટર ઓફ ફૂડ સર્વિસ મેનેજમેન્ટ એન્ડ ડાયટ એ પણ એપ્લાય કરી શકે છે। ક્લિનિકલ ન્યુટ્રિશન સાથે તમે માસ્ટર કરેલું છે તો પણ તમે આમાં એપ્લાય કરી શકશો। મિત્રો, વાત કરીશું આગળની કે ભાઈ આના અંદર છે એ તમારે અરજી તો તમે કરી દો છો,
પણ આના અંદર તમારે એક્ઝામ છે એ CBRT આધારિત લેવામાં આવશે. MCQ બેઝડ એક્ઝામ હશે અને કોમ્પ્યુટર પર તમારે એક્ઝામ આપવાની રહેશે. તેના અંદર નોર્મલાઇઝેશન થશે અને ત્યારબાદ તમારું જે મેરિટ છે એ ગણવામાં આવશે મિત્રો. હવે કોમ્પ્યુટરની તમારા પાસે જાણકારી હોવી ફરજિયાત છે. કોમ્પ્યુટર તમને ફાવતું હોવું જોઈએ. અરજી છે 13/1/2024 થી 26/1/2024 સુધી તમે અરજી કરી શકો છો. ojas.gujarat.gov.in વેબસાઇટ પર જઈ અને તમે છે એ વિશેષ માહિતી જોઈ શકો છો. સિલેબસની વાત કરવામાં આવે મિત્રો તો તેના અંદર છે એની પણ આપણે ચર્ચા કરીશું. હવે તમે આના અંદર તમારે ચલણ ભરવાનું રહેશે મિત્રો. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની તમામ પરીક્ષા માટે ફીનું ધોરણ નક્કી કરવામાં આવેલું છે, જેના અંદર બિન અનામત વર્ગના ઉમેદવારોને 500 રૂપિયા ભરવાના રહેશે અને અનામત વર્ગના ઉમેદવારો પાસેથી 400 રૂપિયા ફી લેવામાં આવશે, જેમાં મહિલાઓને 400 ફી ભરવાની છે. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે SCBCને પણ 400 રૂપિયા છે. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, દિવ્યાંગ અને એક્સ સર્વિસમેન આ બધાને 400 રૂપિયા ભરવાના છે. બિન અનામત એટલે કે ભાઈ જનરલને 500 રૂપિયા ભરવાના છે, બાકીના બધાને 400 રૂપિયા ભરવાના છે. હવે આ ફી છે મિત્રો તમને રિફંડેબલ મળી જશે જ્યારે તમે એક્ઝામ છે એ દેશો પછી તમને છે એ ફી છે એ મળવાપાત્ર થશે. અત્યારે આપણે સૌ જાણીએ છીએ કે પ્રોબેશન ઓફિસરના જે ફી છે એ બધાની પાછી રિફંડની પ્રોસેસ ચાલુ છે અને એમાં આપણને ફી પાછી મળેલી છે. હવે એક્ઝામ સિલેબસની વાત કરીએ કે ભાઈ એક્ઝામ છે એક જ પરીક્ષા આપવાની છે મિત્રો. એક પરીક્ષા તમે આપી દીધી અને એ એક પરીક્ષા તમે પાસ કરી લીધી તો તમને આ નોકરી છે એ તમને લાગી જશે. હવે તેના અંદર પાર્ટ A અને પાર્ટ B આ રીતના 2 પાર્ટ આપેલા છે, જેમાં પાર્ટ Aના અંદર મિત્રો 90 માર્ક્સનું પૂછાશે અને પાર્ટ Bના અંદર મિત્રો 120 માર્ક્સનું પૂછાશે. હવે વાત કરીશું આપણે કે ભાઈ પાર્ટ Aના અંદર 30 માર્ક્સ છે એ તાર્કિક કસોટી એટલે કે ભાઈ રિઝનિંગના 30 માર્ક્સ આપેલા છે. 30 માર્ક છે એ ગણિતના આપેલા છે એટલે કે ભાઈ ટોટલ 60 માર્ક્સ મેથ્સ અને રિઝનિંગના આપેલા છે મિત્રો. એક વસ્તુ ખાસ મગજમાં ગાંઠ બાંધી લેજો કે જ્યારે આપણે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરીએ છીએ, સરકારી નોકરીની તૈયારી કરીએ છીએ અને આપણે મેથ્સ અને રિઝનિંગથી દૂર ભાગીશું તો આપણે ક્યારેય પણ નોકરી મેળવી શકીશું નહીં. એટલે મેથ્સ અને રિઝનિંગ છે એ સારું આપણને આવડતું હોવું જોઈએ. ત્યારબાદ વાત કરીશું બંધારણ, વર્તમાન પ્રવાહો એટલે ભાઈ કરંટ અફેર, અંગ્રેજી અને ગુજરાતી કોમ્પ્રિહેન્સિવ. 30 માર્ક્સનું પૂછાશે મિત્રો. એટલે તમારે છે એ ગુજરાતી અને ઇંગ્લિશમાં એક પેરેગ્રાફ્સ આપેલો હશે, તેના અંદરથી આપણને ક્વેશ્ચન આન્સર હશે, એના આપણે જવાબ આપવાના રહેશે. કરંટ અફેરને બંધારણ આટલો મિત્રો આપણને સિલેબસ પાર્ટ એમાં આપેલો છે. પાર્ટ બીની વાત કરીએ તો ભાઈ સંબંધિત વિષય અને તેને ઉપયોગીતાને લગતા પ્રશ્નો એટલે કે તમે જે માસ્ટર્સમાં જે ભણેલા છો તમારી ડિગ્રીને અનુરૂપ તમને પ્રશ્ન પૂછવામાં આવશે. પરીક્ષાનો સમય મિત્રો 3 કલાકનો રહેશે. ટોટલ 210 માર્ક્સનું પેપર રહેશે. એના અંદર તમારે મિત્રો માઇનસ પદ્ધતિ રહેશે એટલે કે ભાઈ 1/4 માર્ક્સ છે એ તમારા સાચા પડેલા માર્ક્સમાંથી નેગેટિવ કરવામાં આવશે મિત્રો. પરીક્ષાના અંદર મિત્રો છે એ તમારે આ પરીક્ષા પાસ કરો એટલે મિનિમમ 24 માર્ક્સ મેથ્સ રિઝનિંગમાં લાવવા ફરજિયાત છે, જે આપણને જણાવવામાં આવેલા છે. જો તમારે વિશેષ માહિતી જોતી હોય તો આની આપણને વેબસાઇટ આપેલી છે, તેના પર જઈને તમે મેળવી શકો છો મિત્રો. ખૂબ સારી ભરતી છે. એક જ પરીક્ષા તમારે આપવાની છે. એક પરીક્ષા તમે આપી દીધી એટલે તમને નોકરી પાકી થઈ જશે. જો મિત્રો તમે આ જે મેથ્સ રિઝનિંગના ટોપિક વિશે અથવા તો બંધારણના ટોપિક વિશે માહિતી મેળવવા માંગતા હોય અથવા તો આના પર વિડીયો જોતા હોય તો મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવજો, એટલે આપણે આનો પણ વિડીયો અપલોડ કરીશું. જોકે ગૌણ સેવા પસંદગી મંડળની જેટલી પણ પરીક્ષા આવે છે તે બધી જ પરીક્ષાઓમાં 60 માર્ક્સનું મેથ્સ અને રિઝનિંગ છે. તેમાં અમુક થોડાક જ ટોપિક ચેન્જીસ થાય છે, બાકી બધું સેમ ટુ સેમ જ છે. એટલે આપણે એક વખત છે જો તમે કમેન્ટ બોક્સમાં જણાવશો તો આપણે એનો પણ વિડીયો અપલોડ કરીશું. મિત્રો વધુને વધુ લોકો સુધી વિડીયોને શેર કરો. ડાયટિશિયનની ફર્સ્ટ ટાઈમ આ જાહેરાત આવી છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા. મને જ્યાં સુધી ધ્યાન છે ત્યાં સુધી આવી નથી. મુખ્ય સેવિકા, MPW, FHW આવી બધી ભરતીઓ આવતી હોય છે, પણ ડાયટિશિયનની હજી સુધી આવી નથી. ખૂબ સારી મિત્રો નોકરી છે.
પગાર ધોરણ પણ ખૂબ સારું છે. એટલે એ વિડીયો છે જો ગમે તો લાઇક કરો, ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. અવનવી સરકારી નોકરીની માહિતી મેળવવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને મને જણાવજો કે તમને આપણા વિડીયો કેવા લાગે છે. ધન્યવાદ.